અમદાવાદ ઓઢવમાં આપનો વિરોધ પ્રદર્શન છે। મુકેશનગર સોસાયટીમાં વિરોધ નોંધાવવામાં આવ્યો। પીવાના પાણીમાં ડ્રેનેજનું પાણી મિશ્ર થયાનો આક્ષેપ લગાવાયો છે। શુદ્ધ પાણી આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન। શહેરમાં છેલ્લા 10 વર્ષમાં બીમારીથી લોકો મર્યા છે। સાથે જ આપના અને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। આપનું કહેવું છે કે કોલેરા, ડેન્ગ્યુ સહિતની બીમારીથી 800થી પણ વધુ લોકોના મૃત્યુ થયા છે, જેને લઈને ગંદા પાણી અને ડ્રેનેજના પાણી મિક્સ થતા હોવાથી સ્થાનિક અને આપના નેતાઓ અને કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। એટલે કે આ પાણીનું જે પીવાનું પાણી છે એના અંદર ગટરનું પાણી મિક્સ થાય છે। આ વિસ્તાર જે છે એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈનો વિસ્તાર છે। જો એમની વિધાનસભાની અંદર પણ ગટરનું પાણી લોકોએ પીવું પડતું હોય તો આખા ગુજરાતની અંદર શું પરિસ્થિતિ હશે આપણે જોવું પડે। કે ઓઢવ વિસ્તારની અંદર પણ ખૂબ મોટો રોગચાળો ફાટી નીકળે એની શું આ સરકાર રાહ જોઈ રહી છે। અમે અહીંયા વાત કરી, દરેક ઘરની અંદર કોઈના કોઈ એક માણસ બીમાર છે। છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતની અંદર અને મારે વધારે વાત કરવી તો અમદાવાદની અંદર 900થી પણ વધારે લોકો ટાઇફોઇડ, કોલેરા, ડેન્ગ્યુ આવી અન્ય પાણીજન્ય અને મચ્છરજન્ય બીમારીથી મૃત્યુ થયા છે અમદાવાદની અંદર।